અમદાવાદમાં અતિશય વરસાદને કારણે શહેરના અનેક માર્ગોની હાલત ખરાબ થઈ ગઈ છે। તંત્રએ રોડ બનાવવા માટે કેવા પ્રકારની કામગીરી કરી હતી અને તેને લોકો જોઈ રહ્યા છે। તંત્રની ઘોર બેદરકારીને સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ થઈ હતી। અમદાવાદમાં સિઝનનો 32 ઇંચ વરસાદ વરસી જતા સમગ્ર વિસ્તારના માર્ગો જાણે ખાડા ટેકરામાં ફેરવાઈ ગયા હતા અને તેના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીઓ પડી રહી હતી અને હાલ પણ નડી રહી છે। વરસાદ રોકાઈ ગયા બાદ પણ શહેરના માર્ગોની પરિસ્થિતિ તેવી ને તેવી જ છે। તેમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો અને તંત્ર તરફથી કોઈ ઝડપી પગલાં હાથ ધરવામાં નથી આવ્યા। તેથી એક અરજદારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમના વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે વરસાદના પહેલા જે તંત્રએ લોકોની સાથે વાયદા કર્યા હતા અને જે પણ કામગીરીઓ થવાની હતી તે અંગે જે મોટી મોટી વાતો કરી હતી તેમાં તંત્ર નિષ્ફળ ગયું છે તેવું હાલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ કરોડો રૂપિયા રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે ખર્ચ કરવામાં આવે છે। પ્રતિવર્ષ ચોમાસું શરૂ થાય એ પહેલા પ્રી મોન્સૂન પ્લાનના નામે લગભગ 50 કરોડથી વધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચો કરવામાં આવે છે। 27 જુલાઈએ અમદાવાદની અંદર ફક્ત 8 ઇંચ જેટલો વરસાદ આવ્યો, તેમ છતાં અમદાવાદના તમામ વિસ્તારો પાણી થઈ ગયા। જેટલા અંડરપાસ બ્રિજ છે એ તમામ બ્રિજોની અંદર પાણી જતું રહ્યું। લગભગ 10થી વધારે જગ્યાએ મોટા ભૂવા પડ્યા। લગભગ 2000 જેટલા ખાડા જે પડ્યા છે અને મોટાભાગના રોડ અમદાવાદના છે ધોવાઈ ગયા છે। આ જે પરિસ્થિતિ ઊભી થઈ ખૂબ જ ઓછા વરસાદની અંદર, એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટકર્તાઓ, અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો મુખ્યત્વે જવાબદાર છે। તો આ તમામ જવાબદારની વિરુદ્ધમાં શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી થાય એવી રજૂઆત મેં નામદાર ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સમક્ષ અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ કરેલ છે। આ જે પરિસ્થિતિ થઈ એની અંદર લગભગ 2000થી વધારે ગરીબ અને ઝૂંપડપટ્ટીના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। એ લોકોને જુદા જુદા આશ્રય સ્થાનમાં અથવા હાલમાં પણ તેઓ ફૂટપાથ ઉપર રહે છે। તો આ તમામ પરિવારો જે લોકો ઘર વિહોણા થયા છે એમને તાત્કાલિક પુનર્વસનની જવાબદારી રાજ્ય સરકાર આપે। જે રોડ અને રસ્તા ધોવાઈ ગયા છે એ તમામ રસ્તાઓને તાત્કાલિક રિપેર કરે, જેથી કરીને નાગરિકો સલામત રીતે એ રસ્તા ઉપર જઈ શકે। આ ઉપરાંત 9થી વધારે વ્યક્તિઓનું મોત થયેલું છે, તો આ તમામ વ્યક્તિઓના મોત માટે એ લોકોને આર્થિક વળતર આપવામાં આવે અને જે લોકોની મિલકતને ખૂબ જ મોટું નુકસાન થયેલું છે એ તમામ લોકોને પણ આર્થિક વળતર આપવામાં આવે એવી મેં આ રજૂઆત આમાં સામેલ કરેલ છે। કેમેરામેન રશીદ શેખ સાથે રિઝવાન શેખ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।